સુવાની ભાજી જેને ઇંગ્લિશમાં ડીલ લીવ્સ પણ કહેવાય છે, જે વિટામિન સી, એ, આયરન અને મેગ્નેશિયમથી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં છે. પાચન શક્તિ સુધારે છે, ઇમ્યુનિટી વધારે છે, ઊંઘ સારી લાવે છે, હાડકાને મજબૂત કરે છે, ગેસ, એસિડિટી અને અલ્સરમાં ઉપયોગી છે. તો ચાલો એક સરસ એવી ભાજીની આપણે હેલ્ધી રેસીપી શરૂ કરીએ. તો ભાજીને પહેલાં વીણવી જરૂરી છે. થોડાક અંદર બીજા પણ પાન હોય છે, તો જે આવા યલો કલરના પાન હોય આ રીતના એ બધા તમારે લઈ લેવાના રહેશે. એમાં ઘણી વખત ઘાસ પણ હોય છે, એ પણ હું તમને બતાવી દઉં. એટલે ખાસ વીણવી જરૂરી છે. સુવાની ભાજીને આ રીતના પાન હોય છે અને આ રીતના, તો આ રીતના પણ પાન હોય છે. તો બરાબર પહેલાં આપણે એને સાફ કરી લેવાની છે. સુવાની ભાજી જે રીતે એને તમારે બંચ આવ્યું હોય એ જ રીતે તમે એને બંચમાં એને પણ કાપવાની છે. તો આ રીતનું બધું કાઢી લેવાનું છે. એમાં ઘણી વખત આ રીતની દાંડી હોય છે, પરંતુ એને તમે એકદમ આ ફાઈબરવાળી છે આ રીતે કાપી નાખશો તો કૂણી છે, એટલે એટલી દાંડી રહેવા દેશો તો વાંધો નહીં આવે. એટલે એટલી દાંડી સહિત જ આપણે એને કટ કરશું. વીણાઈ જાય પછી આપણે એને બરાબર ધોઈ લેવાની છે. જે રીતે એનું બંચ આવ્યું છે એ જ રીતે એને ધોશો તો તમને સમારવી વધારે સારી પડશે. તો આ રીતે એને 3 થી 4 પાણી આપણે ધોઈ લેશું. તો આ રીતે એને 3 પાણીની વ્યવસ્થિત આપણે ધોઈ લીધી છે. તો આ રીતે બધી આપણે નિતારી લેશું. અને આ રીતે કોટનના કપડામાં આપણે એને ખુલ્લી કરી અને સહેજ દબાવી કોરી કરી લેશું. તો હવે આપણે ભાજી આપણે કોરી કરી લીધી છે ને કટ કરી લેવાની છે. તો આપણે ઝીણી ઝીણી જ કટ કરવાની છે. તો એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. આજે આપણે સુવાની ભાજીને બાજરાના લોટ સાથે બનાવવાની છે, એટલે 1 કપ છે બાજરાનો લોટ છે અને 1 કપ ઝીણી સૂજી અથવા તો રવો છે, અડધો કપ નોર્મલ દહીં છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. બાકીનું આપણે પાણી એડ કરશું. 1 કપ પાણી લીધું છે. ધીમે ધીમે આપણે એડ કરી અને એક બેટર તૈયાર કરશું. પૂરો 1 કપ પાણી એડ કર્યો છે. તો અડધો કપ દહીં અને 1 કપ પાણી સાથે આપણે આ રીતનું બેયને ભેગું કરી અને થોડી વાર રેસ્ટ માટે આપણે એને રાખી દેવાનું છે. 10 મિનિટ માટે આપણે રેસ્ટમાં મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. બાકીના મસાલા કરી લઈશું. નાની ચમચી હળદર, મોટી ચમચી તલ, 10 મરી આ રીતે વાટેલા. તીખાસમાં તમારે લાલ મરચું એડ કરવું તો એ પણ એડ કરી શકો, પરંતુ હું તીખા 3 મરચાં અને 5 કળી લસણને આ રીતે વાટી લીધા છે. સુવાની ભાજી છે એ જનરલી તમે જુઓ તો એનું બેનિફિટમાં એ છે કે વાયુના રોગમાં કે એમાં એ ઉપયોગી છે. એટલે આપણે આમાં હિંગનો ઉપયોગ ન કરીએ તો પણ ચાલે. એકદમ સિમ્પલ મસાલાથી બનશે પણ બહુ જ સરસ બનશે. અને 1 ચમચી સબ્જી મસાલો અથવા તમને કોઈ પણ ગમતો હોય મસાલો તમે એડ કરી શકો છો. અને ભાજી એડ કરી દઈશું. હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હા, મીઠું આપણે પણ સાથે એડ કરી દઈએ. 1 નાની ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું. અને 1 નાનું પાઉચ છે એ ઈનો એડ કરશું, જેથી નાસ્તો થોડો હલકો બને અને અંદર સુધી સરસ ચડી જાય. કારણ કે બાજરો છે એટલે આપણે થોડો હલકો બનાવવો પડશે. અને થોડું એક્ટિવેટ કરવા માટે અને 2 ચમચી જેટલું પાણી એડ કરશું. તો આપણું આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ ઉપર એક આ રીતનું હેન્ડોલિયમનું લોયું છે એને મૂકી દીધું છે. તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો એમાં પણ મૂકી શકો, વઘારિયામાં પણ તમે કરી શકો.
તો પહેલાં એને ગ્રીસ કરવાનું છે, એટલે એક નાની ચમચી આપણે તેલ મૂકશું. આમાં તેલની બહુ જરૂર નહીં પડે, એકદમ ઓછા તેલમાં સરસ નાસ્તો તૈયાર થઈ જશે. અને એને એક વખત ગ્રીસ કરી લઈશું છે. અને આપણે એમાં બેટર એડ કરશું. એક નાનો ચમચો બેટર લેશું અને આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું. બહુ જાડા નહીં, આપણે ઉતારીએ. ફટાફટી અંદરથી પણ સરસ ચડી જાય. ગેસની ફ્લેમ છે મેં અત્યારે ધીમી જ રાખી છે. હવે થોડી મીડિયમથી હાઈ કરશું, વધારે ફૂલ નથી કરવાની, થોડી ફાસ્ટ કરું છું. અને ઢાંકીને 1.5 થી 2 મિનિટ થવા દઈએ. 2 મિનિટ થઈ છે, ખોલી લેશું. ઉપરની સરફેસ પણ કોરી થવા આવી છે. અને ઉપર એને થોડું તેલ મૂકી અને ગ્રીસ કરી લેશું. ટર્ન કરી લઈશું. હવે આ બાજુ પણ ચેડવી લેવાનો છે. 1-1.5 મિનિટ જેવું થશે. અને થોડી વાર પછી આ રીતે આપણે ઉપર કટ મૂકી દઈશું, જેથી અંદર પણ સરસ ચડી જાય. તો 1.5 મિનિટ જેવું થયું છે ને આપણે એને ટર્ન કરી લઈશું. તમે જુઓ તો સરસ ચડી ગયો છે. એકદમ સરસ થશે. તો સેમ પ્રોસેસથી બાકીના પણ ઉતારી લઈશું. અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જુઓ છે તે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક પણ કરજો. તો એક સરસ મજાના એવા સુવાની ભાજીમાંથી તમે પુડલા અથવા તો પેનકેક કહી શકો છો. અને ટેસ્ટમાં કહું તો બહુ જ સરસ બને છે અને એકદમ હલકા ફુલકા બને છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.